સુરત મહાનગરપાલિકાની ચૂંટણી નજીક આવતા મતદાર યાદીને લઈ મહત્વની અપીલ કરવામાં આવી છે। શહેર કોંગ્રેસ સેવા દળના સંગઠન સંતોષ પાટીલે જનતાને સતર્ક રહેવા અપીલ કરી હતી। સુરત શહેરમાં પ્રસિદ્ધ થયેલી મતદાર યાદી હાલ માત્ર ડ્રાફ્ટ કોપી હોવાનું કોંગ્રેસ દ્વારા જણાવાયું છે। ફાઇનલ યાદી હજુ જાહેર થવાની બાકી છે, જેથી તેમાં ભૂલ રહેવાની શક્યતા નકારી શકાય નહીં। કોંગ્રેસે તમામ મતદારોને વિનંતી કરી છે તેઓ પોતાનો ભાગ નંબર, અનુક્રમ નંબર અને ફોટો યાદીમાં જરૂર ચકાસી લે। જો કોઈ ભૂલ જણાય તો તાત્કાલિક સુધારા માટે અરજી કરે। યાદી ચકાસવા માટે નજીકની વોર્ડ ઓફિસ અથવા સુરત મહાનગરપાલિકાની મુખ્ય કચેરી તાપી ખાતે સંપર્ક કરવા જણાવ્યું છે। ચૂંટણી પહેલા પોતાનો મત સુરક્ષિત રહે તે માટે જાગૃત નાગરિક તરીકે દરેક મતદારે પોતાની વિગત ચોક્કસપણે ચકાસવી જરૂરી હોવાનું કોંગ્રેસે જણાવ્યું છે। મારું નામ સંતોષ પાટીલ, હું સુરત શહેર કોંગ્રેસ સેવાદળનો મુખ્ય સંગઠક છું। આજ રોજ સ્થાનિક સ્વરાજની ચૂંટણી ધ્યાનમાં રાખીને મહાનગરપાલિકાના અધિકારીશ્રી, ચૂંટણી અધિકારીશ્રી અને કમિશનરશ્રી દ્વારા જે મતદાર યાદી પ્રસિદ્ધ કરવામાં આવી હતી તેના અનુસંધાનમાં સુરત શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રી વિપુલભાઈ ઉદનાલાએ મને જણાવ્યું કે તમે જેને પ્રસિદ્ધ યાદી જોઈ આવો તો હું મારા સાથી મિત્ર મુકેશભાઈ રાણા અને મારા સાથી મિત્ર મુસદ્દીકભાઈ કાનુંગો અમે તંદોજા મુગલીસરા મુખ્ય કચેરી આવ્યા હતા અને અમે ત્યાં વોર્ડ નંબર 1 થી 30 ની યાદી જોઈ। એ યાદી જોયા પછી અમે પોતાનો અમારો ભાગ નંબર, અમારો અનુક્રમ નંબર અને અમારો વોર્ડ નંબર જોયો અને અમે ચકાસણી કરી, એમાં અમારું સાચું મળ્યું છે। અને ત્યાં ઉપસ્થિત અધિકારી શ્રી સિદ્ધાર્થભાઈ અમે પૂછ્યું કે આ યાદી ફાઇનલ છે, તો તેઓ કે ના, આ યાદી ડ્રાફ્ટ યાદી છે, ફાઇનલ યાદી બાકી છે। પરંતુ એમની વાતને સંતોષ ન થતા અમે પોતે મુખ્ય ચૂંટણી અધિકારી રાકેશ મોદીને ફોન કર્યો અને તેઓએ બી એ જવાબ આપ્યો કે આ યાદી હમણાં ડ્રાફ્ટ યાદી છે, ફાઇનલ યાદી આવવાની બાકી છે। તો આપણા માધ્યમથી હું જાહેર જનતાને સુરત શહેર કોંગ્રેસ સમિતિ વતી એક અપીલ કરવા માંગુ છું કે આપણે જાગૃત મતદાર તરીકે પોતાનો મત પોતાની યાદીમાં આવ્યો છે કે નહીં એની ચકાસણી કરી લે। પોતાનો ભાગ નંબર, પોતાનો અનુક્રમ નંબર, પોતાનો વોર્ડ નંબર અને પોતાનો ફોટો યાદીમાં આવ્યો છે કે નહીં એ ચકાસણી કરી પોતાનો મત અને જાગૃત રાખવા માટે હું જાહેર જનતાને અપીલ કરું છું કે તમે પોતાના વોર્ડ ઓફિસમાં ન હોય તો સુરત મહાનગરપાલિકાની મુખ્ય કચેરી જે તાપીપોરામાં આવી છે ત્યાં આવીને પોતાનો ભાગ નંબર, અનુક્રમ નંબર અને ફોટો ચેક કરે એ હું જાહેર જનતાને અપીલ કરવા માંગુ છું સુરત શહેર કોંગ્રેસ વતી। બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરત। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।